તો મિત્રો આજનો દિવસ ઉગી ગયો સરસ મજાનો આ બધાના સપોર્ટથી માતાજીના આશીર્વાદથી અને આવી ગયા છે અમે મિની કાશ્મીર એટલે અમે મનાલીથી આગળ રોહતાંગની પહેલાં સલંગ વેલી આવે છે ત્યાં આગળ મિની કાશ્મીર કહે છે અને સામે રહ્યું રોપવે એમાં બેસી અને પછી એ ઉપર આ નજારો મસ્ત જોવાનો આનંદ કરવાનો તો આ બ્લોગને મજા લો આનંદ લો એમ કહેવાય કે આપણે પાવાગઢ જઈએ છીએ આબુ જઈએ છીએ સાપુતારા જઈએ છીએ એ બધાથી કંઈક ચડિયાતો માહોલ અહીંયા રોહતાંગ પહેલાં સેલંગ વેલીમાં છે તો આપણે એનો આનંદ લેવાનો મજા કરવાની છે જો ઉપર કેવો વાદળા જાય છે બરાબર ને અને વાદળા ઉપર જાય છે પણ નીચે ડુંગરો ચાલતા જાય છે ડુંગર પર ડુંગર આ ડુંગર છે આ થોડોક જાડો ડુંગર છે અને આ થોડોક કાળો ડુંગર છે જેમ કચ્છમાં કાળો ડુંગર ત્યાં મનાલીમાં પણ કાળો ડુંગર આ છે અને આ લીલો ડુંગર છે આ લીલોતરીવાળો ડુંગર છે અલગ અલગ ડુંગર છે અને મેન ઊંચો ડુંગર આગળ જાય છે જીગ્નેશ મોદી મોટો ડુંગર અને હું રહ્યો ડુંગરનો નાનો પથ્થર તો ભાઈ આ બ્લોગમાં મજા આવશે આનંદ આવશે જોઈએ અમે પેલું શું કે રોપવે ચાલુ હોય તો ઉપર જઈએ અને બધો માહોલની મજા લઈએ ભાઈ મિત્રો તમે કઈ આ બ્લોગમાં કંઈ કહેશો ભાઈ રાજુભાઈ તમે જોરદાર નજારો છે તો આગળ જઈને બતાવો છો આટલું કેવું તું માર તો આગળ જઈને ખસર ગધા ઉપર બેહીને વિડીયો બનાવો ભાઈ તું એની આમાં કેવું છે કે ભાઈ કુટુંબ વાળા સેટ થઈ જાય તાર જા બે છે ભાઈ સારો અમારે કઈ બોલવું જ નહીં બોલવું નહીં લે એમને કાલ તું પાડા ઉપર બેઠો આજે ખચ્ચર ઉપર બેહું છે કંઈક વ્યવસ્થિત વાત કરીએ નતો યાક હતો યાક હું યાકની વાત નહીં કરતો યાક ઉપર પાડો બેઠો એમ કહું છું તમે યાર ખોટા ભાઈ સમજતા નહીં વાત ને યાર યાકના ઉપર પાડો બેઠો યાક ઉપર જંગલી પાડો મેં લખી કોમેન્ટ એના પોસ્ટમાં તો પછી એટલે આવી બધી હસી મજાક કરી છે આ બધા ભાઈ કોમેડી કિંગ છે ભાઈ સોશિયલ મીડિયાના આ 1 મિલિયનના માલિક છે આ ખોટો ભાઈની ટીમ આ ગુજ્જુભાઈ 1.8 મિલિયનના માલિક છે આપણે તો રહ્યા નાના કલાકાર આપણે લાખ 2 લાખ એટલે બહુ થઈ ગયું ના ના થાય તો બહુ સારું બધા 1 મિલિયન થાય તો બરાબર ને તમારો સપોર્ટ રહેશે તો બધું થઈ જશે ઘરે જાતો બધી થઈ જોઈ લો આમ જોવો તો ખરા મિની કાશ્મીર વાહ ભાઈ સોલંગ વેલીમાં આવી ગયા છે ઊંચે ઊંચે પર્વતો કે નીચે ઘૂમતે ગુજરાતી લોકો બરાબર મિની કાશ્મીર જોઈ લો માહોલ જોઈ લો બરાબર ને આગળ વધીએ વ્લોગમાં તો વાલા મિત્રો હવે અમે મિની કાશ્મીરથી આગળ વધતા રોહતાંગ બાજુ જઈ રહ્યા છીએ ત્યાં આગળ એમ કહેવાય આપણા હિન્દુસ્તાનની શાન અને એવી ટનર એટલે અટલ સુરંગ ત્યાં આગળ અમે આવી ગયા છીએ જોઈ લો સરસ નજારો છે નજીક થઈને આપણે જોઈએ પહાડોનો મસ્ત નજારો દે ધનાધન ધનાધન ધન ટનાધન ધન દે ધનાધન મસ્ત અટલ ટનરનો નજારો જોવાનું છે એવું કહેવાય છે કે ભારત દેશમાં સૌથી લાંબી ટનલમાં નામ છે અટલ ટનલનું બરાબર ને કેટલી ઊંચાઈ છે 20,040 ફૂટ એવું જો આ છે અટલ ટનલ અને અંદર જઈએ પણ વિડીયો બતાવશું ગાડી લઈને જઈ તારે ભાઈ અહીંયા બધા પર્યટકો આવે બધા ઊભા હોય અને બધા ફોટા પાડે વિડીયો ઉતારે બધું કરતા હોય છે આ બધું જોવાનું હોય છે બરાબર ને જ્યારે પણ રોહતાંગ આવો મનાલીની આગળ ફરવા ત્યારે અટલ ટનલનો તમને નજારો જોવા મળશે બહુ મજા આવશે પાછલા કેમેરાથી અટલ સુરંગ રોહતાંગ સીમા સડક સંગઠન અને આની અંદરથી આપણે ઘૂસવાનું છે ગાડી લઈને અને બધો નજારો જોઈ લો આપણી આન બાન શાન આપણા તિરંગો ભારત માતા કી જાય ચલો ભાઈ અહીંયા હવે ખાસી લાંબી હતી અને અહીંયા તો તમારી પૂરી થઈ જાય છે આવી ગયા અટકની બહાર રોહતાંગ બાજુ જો ભાઈ એક કુદરતી દ્રશ્ય જોઈ લો કેવું બધું ઓહો સીન તો જોઈ લે કેવો આવ્યો ભાઈ બહાર નીકળી ગયા ભાઈ એમ કેમ વાહ ભાઈ વાહ આ કુદરતી દ્રશ્ય તો જો ભાઈ ભારત દેશનું સ્વર્ગ લાઈફ પાર્ટનર લવ યુ અમે મોજ કરી લીધી માહોલ આગળ વધીએ બ્લોગમાં મિત્રો હવે અટલ ટનલની આગળ તો આવી ગયા છીએ રોહતાંગ હજુ જવાનું બાકી છે પણ રોહતાંગની પહેલાં એક મસ્ત નજારો છે ભાઈ
એને શીશુ કહેશે. આપણે ઘેર શીશુ ખાઈ છીએ, અહીંયા આગળ ભાઈ શીશુ ફરવાનું આવે છે. પણ એવો નજારો છે. આમ તમે જો બધા આગળ તો બધું હેલિપેડથી લઈને બધું પેલી બાઇકો બધું છે ફરવાનું. પણ એક નજારો તમે જો આ પહાડ વચ્ચે, પહાડની સામે ડુંગર ઉપર બરફ છે. જો આ માહોલ છે ભાઈ, આ માહોલ જોવાનો છે. અને એક ધોધ અહીં બતાવું તમને પાછલા કેમેરાથી, કેટલો મસ્ત ધોધ પડે છે. તો ધોધ જોઈ લો છે, આ ધોધનો માહોલ જોઈ લો, આ માહોલ જોઈ લો બધી. અને જો અહીં બરફ છે, આ રહ્યો બરફ, દેખાણો બરફ. આ માહોલ જો, માહોલ જો, આ બધો માહોલ જોઈ લો છે. સરસ માહોલ છે. અને મસ્ત જે અવાજ આવે છે, ખર 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 ખર, એ નદીનો છે. બરફ ઓગળે જે પાણી, એ નદી આમ જો સરસ નાનું થાય છે. સામે ધોધ પડે છે. આ બાજુ ડુંગર ઉપર જો મસ્ત વાદળ દેખાય છે. એના ઉપર પહાડ ઉપર શું કહેવાય, બરફ છે. બરફ આપણે ગામડા બરફ બોલીએ, બરફ જોઈ લો. હું ખરેખર ઘરેથી કલર લઈને આવ્યો હતો કે બરફ બહુ હશે અને ખાશું, ગોળા બનાવશું બરફના ગોળા, પણ કશું અહીં બરફ બહુ પદ્ધર જવું પડે છે. હા, અમારા મિત્રો બ્લોગને જોતા રહો, આનંદ કરતા રહો, બરાબર. બાકી બધું વસ્તુ જોઈએ છીએ આપણે. મિત્રો મનાલીથી ફક્ત 12 કિલોમીટર, બહુ જોરદાર વોટરફોલ છે. બહુ વરસાદ પડ્યો છે એટલે આમ તો જવાની ના પડે, પણ અમે રિસ્ક લઈને જઈએ છીએ. સજલા વોટરફોલ આ જોવાનું છે. મસ્ત નજારો જો, આ બધું પાણી આવે છે ઉપર, ફોલ મસ્ત પર્વતમાંથી પાણી પડે એ જોવાનું છે. હેડો જોઈએ આગળ. તો મિત્રો આવું પાછું ચડવાનું આવે છે. આ વોટરફોલ જોવા જઈએ એટલે 1/2 કિલોમીટર. હું હાંફી ગયો છું ગાઈસ, ચડતો તો હું થાકી ગયો છું, હાંફી ગયો છું. ગુજ્જુ લવ ગુરુ મારી સાથે છે, અમે થાકી જશે. નો કમેન્ટ. નાટક કરું છું મારા નો કમેન્ટ કે છે. ચાલતા જતા દઈશી. અને ના ભાઈ, હું તો એક્ટિંગ કરું છું, થાક્યો નહીં. પણ બહુ જબરજસ્ત જગ્યા છે. આપણે જુનાગઢ જઈશું ને, અને કહેવાય કે કાશ્મીરી બાપુનું જે આપણે સ્થાન જોવા જતો ને એવો માહોલ છે. પણ અહીંયા પાણી આવું આવતું હોય છે. મારા મોજ ને ભાઈ, તમે ટ્રેકિંગ ના શોખીન હોય, ચાલવું ગમતું હોય તો બહુ સરસ વોટરફોલ છે, સજલા વોટરફોલ. બકાભાઈ તમને બતાવું. ચલો જોઈએ. તો મિત્રો 1/2 કિલોમીટર જેવું ચાલવાનું આવે છે. મસ્ત ટ્રેકમાં ચાલવાનું. તમે જો જંગલ વચ્ચે, અને એ આવું છે ગદ્દાથી પાણી આવે, અને આવા અલગ અલગ વોટરફોલ જોવાનું. જો આ પાણીનો નજારો છે. કુદરતી દેશ આપણો ભારત દેશ, કુદરતી નજારા અનેક હોય છે. બસ તારે આવી મજા આવો, આનંદ કરવાનો. બ્લોગને શેર કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો. મહેનત કરી છે, ચડીને આવ્યા છીએ ઉપર. હા બસ, તો અહીંયા અમે થોડા ફોટો સેશન લઈ લઈ, ફોટા પાડી લઈ, અને પછી પાછા ઉપડીએ મનાલી માર્કેટમાં.